નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું આપણા ઓનલાઈન પ્લેટફોર્મ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસની. વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે છે એનું સોલ્યુશન આપણે ચાલી રહ્યું છે આપણી ચેનલ ઉપર. જોરોશોરોથી તૈયારીઓ પણ તમે કરી રહ્યા છો તમારા પ્રથમ સત્રાંત પરીક્ષાની. આજે આપણે વિભાગ બી ની અંદર પ્રકરણ નંબર 13 જે છે એના વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટની અંદર કેવા પ્રશ્નો પૂછાણા છે એની આપણે ચર્ચા કરવી છે. તો સૌથી પહેલા જોઈએ પ્રકરણ નંબર 13 માંથી કેવા પ્રશ્નો પૂછાણા છે તેની વાત કરીએ. વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષા ધોરણ 10 ઘરે બેઠા મેળવવા માટે સંપર્ક કરો 63 54 82 73 83. ધોરણ 9 અને 10 ના અસાઇનમેન્ટ મેળવવા માટે તમે જે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો એ વિડીયોની અંદર નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે, ત્યાંથી પણ તમે ઘરે બેઠા ઓર્ડર કરી શકો છો. પણ બેટર વે અહીંયા તમને નંબર આપેલો છે, નંબર પર ફોન કરો, વધુ માહિતી લ્યો અને ફટાફટ ઘરે બેઠા અસાઇનમેન્ટ તમે વસાવી શકો છો. આપણે વાત કરવી છે પ્રકરણ નંબર 13 ની અંદરથી કેવા 2 માર્ક્સના પ્રશ્નો જે છે અસાઇનમેન્ટની અંદર પૂછ્યા છે કે જે આપણા આવનાર પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી નીવડે તેવા છે. કચરાના નિકાલ માટેના ઉપાયો તો કે જૈવ વિઘટનીય કચરો ખાડામાં દાટી દઈ તેમાંથી વિઘટકોની કાર્ય પદ્ધતિથી ખાતર ઉત્પન્ન થાય છે અને આ ખાતર બગીચામાં ઉપયોગમાં લઈ શકાય છે. જૈવ અવિઘટનીય કચરાને અલગ કરી એકત્ર કરી પુનઃ ચક્રીયકરણ પુનઃ જે છે શું કરવામાં આવે, ચક્રીયકરણ કરી અને યોગ્ય નિકાલ કરવાની વ્યવસ્થા. કચરો બેટા 2 પ્રકારનો હોય, એકને કહેવામાં આવે છે જૈવ વિઘટનીય કચરો અને એકને કહેવામાં આવે છે જૈવ અવિઘટનીય કચરો. અને આ બંને પ્રકારના કચરાઓનું વ્યવસ્થાપન અલગ અલગ કરવું પડે છે. ઓઝોન એટલે શું? તે કોઈ નિવસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડે છે એની અંદર વાત કરીએ તો કે ઓક્સિજનના 3 અણુઓ જ્યારે એકબીજા સાથે જોડાય અને પારજાંબલી વિકિરણોની અસરથી જે છે ઓક્સિજનના 3 અણુ પરમાણુ એકબીજા સાથે જોડાઈને જે અણુ બને છે એને કહેવામાં આવે છે ઓઝોન. વાતાવરણના ઉપરના સ્તરમાં ઓઝોન એક આવશ્યક કાર્ય કરે છે. આમ ભૂમિ સ્તરે ઓઝોન એક ઘાતક વિષ છે. જમીનની મતલબમાં જમીનથી નજીકનો જે વિસ્તાર છે ને એની અંદર જે છે ઓઝોન ઘાતક વિષ જેવું છે, પણ વાતાવરણના ઉપલા સ્તરની અંદર એ ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે તે સૂર્યમાંથી આવતા પારજાંબલી વિકિરણો જે છે એનું શોષણ કરે છે. કદાચ સાહેબ વિકિરણો પૃથ્વી પર આવી જાય શું થાય? કાંઈ નહીં બેટા, ત્વચાનું કેન્સર થાય. બરોબર, એટલા માટે જે છેલ્લે વાક્ય આપ્યું હતું કે પૃથ્વી પરની જીવ સૃષ્ટિને રક્ષણ આપે છે. પારજાંબલી કિરણો જો અહીંયા આવી જાય તો એનાથી આપણને તકલીફ થઈ શકે છે અને રોકવા માટે જે છે એ ઓઝોનનું સ્તર જે છે એ આપણું રક્ષણ કરે છે, સમગ્ર વિશ્વના દેશોનું રક્ષણ કરે છે. પણ ઘટના એ છે કે વધતા જતા બધા ઠંડા સાધનોનો ઉપયોગ, રેફ્રિજરેટર, એસી, ફ્રીજ વગેરે જેવા સાધનો કે જેની અંદરથી વધુ માત્રાની અંદર સીએફસી વાયુ કે જેને ક્લોરોફ્લોરોકાર્બન્સ કહીએ છીએ, આ ક્લોરોફ્લોરોકાર્બન્સ એમાંથી ખૂબ વધારે પ્રમાણની અંદર જોવા મળે છે, ઉત્પન્ન થાય છે અને જેની અસરથી આ સીએફસી વાયુઓને કારણે ઓઝોનનું સ્તર જે છે એ દિન પ્રતિદિન એની અંદર ગાબડા પડતા જાય છે. તફાવત આપો જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. તો પહેલા તો બેટા જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો કોનો ભાગ છે? તો કે બંને નિવસન તંત્રના ઘટકો છે. શેના ઘટકો છે? નિવસન તંત્ર. જૈવિક ઘટકોની અંદર કોનો સમાવેશ થાય? તો કે નિવસન તંત્રમાં રહેલ જીવો કે જેને જૈવિક ઘટકો છે એને આપણે સજીવો કહીએ. મોટા મહાકાય હોય તો ભલે, સૂક્ષ્મ જીવો હોય તો ભલે. અજૈવિક ઘટકો તો કે નિવસન તંત્રમાં રહેલ એવા ઘટકો કે જેનું સજીવ નથી, એટલે કે તાપમાન, હવા, પાણી, ભૂમિ વગેરે, આ બધા એને અજૈવિક ઘટકો કહે છે. જૈવિક ઘટકો જે છે એનું વર્ગીકરણ, સજીવોનું વર્ગીકરણ જે છે મુખ્ય 3 ભાગની અંદર થયેલું છે. તો કે ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકો. અજૈવિક ઘટકો જે છે એનાથી પર્યાવરણીય પરિસ્થિતિનું નિર્માણ થાય છે, એટલે કે પર્યાવરણીય આબોહવા. બરોબર, આ બંને જ્યારે એકબીજા સાથે ભેગા થાય ત્યારે એમાંથી જે બને એને કહેવામાં આવે નિવસન તંત્ર.
અને તમને મને બધાને ખબર છે નિવસન તંત્રના બે પ્રકાર છે. એમાં સૌથી પહેલું જે છે એને કહેવામાં આવે કુદરતી અને બીજું જે છે એને કહેવામાં આવે કૃત્રિમ નિવસન તંત્ર. ખ્યાલ આવ્યો? ચાલો ત્યાર પછી વાત કરીએ પોષક સ્તરો એટલે શું? એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો અને તેમાંના વિવિધ પોષક સ્તરોની રચના સમજાવો. તો કે આહાર શૃંખલામાં પોષણના ક્રમિક ચરણને અથવા તો પગથિયાઓને આહાર શૃંખલામાં એક પછી એકનું જે ચરણ છે ને પોષક સ્તર કહેવાય. નિવસન તંત્રમાં પોષક સ્તર ઉર્જાનું વહન દર્શાવે છે. નિવસન તંત્રમાં પોષક સ્તર જે છે ઉર્જાનું વહન કઈ રીતે દર્શાવે? તો દાખલા તરીકે ઘાસ છે. ઘાસ એટલે ઉત્પાદક સજીવ, બરાબર. એની અંદર એની ઉપરથી ઉંદરનો ખોરાક તરીકે ઉપયોગ કરે સાપનો ખોરાક તરીકે ઉપયોગ કરે જમણી. તો આ પ્રથમ પોષક સ્તરની રચના કોણ કરે? તો કે ઉત્પાદક સજીવો. બીજા પોષક સ્તરની રચના તો કે પ્રાથમિક ઉપભોગીઓ જે છે એ દ્વિતીય પોષક સ્તરની રચના કરે. ત્યારબાદ દ્વિતીય ઉપભોગીઓ જે છે તૃતીય પોષક સ્તરની રચના કરે અને તૃતીય ઉપભોગીઓ જે છે એ ચતુર્થ પોષક સ્તરની રચના કરે. આમ એક પછી એક એમ 4 સ્તરો બન્યા. તો પોષક સ્તર જે છે બેટા મુખ્ય 4 પ્રકારનું હોય છે. તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં શું યોગદાન આપી શકો છો? કોઈ બે પદ્ધતિના નામ આપો. તો કે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવા માટે સૌથી પહેલું કે વધેલો ખોરાક એટલે કે એઠવાડ, શાકભાજીનો કચરો, ફળોની છાલ, સૂકા પર્ણો, બગીચાનો અન્ય કચરો વગેરે જૈવ વિઘટનીય કચરાને જમીનમાં ખાડો કરી દાટી દેવામાં આવે છે. વિઘટનો વડે તેનું વિઘટકો વડે તેનું વિઘટન કરાવીને તેમાંથી ખાતર બનાવવામાં આવે છે અને આ ખાતરનો તમે ઉપયોગ તમારા ઘરે રહેલા બગીચા ખેતરની અંદર તમે કરી શકો. તો એક તો આ રીતે થઈ. બીજું, જેનું વિઘટન નથી થઈ શકે એનું શું કરશું? તો કે ટીન, ખાલી ડબ્બા, પેપર, ગ્લાસ, ધાતુની તૂટેલી વસ્તુઓ વગેરે કચરાઓનું પુનઃ ચક્રીયકરણ. તમારા અભ્યાસક્રમમાંથી આ નીકળી ગયું બેટા. બાકી જૂના અભ્યાસક્રમની અંદર જોઈ લેજો. તમારે 5 R ભણવાના આવતા. રિસાયકલ, રીયુઝ, રીપર્પઝ, રીપ્રોડક્શન અને રિફ્યુઝ. આ 5 પ્રકારના R તમારે ભણવાના આવતા હતા. એમાંનો એક R અહીંયા આપ્યો છે રિસાયકલ એટલે કે પુનઃ ચક્રીયકરણ કરવામાં આવે છે. અને આ વસ્તુઓનું પુનઃ ચક્રીયકરણ કરી નવી વસ્તુ બનાવવામાં આવે છે. પદ્ધતિના બે નામ છે પુનઃ ઉપયોગ અને પુનઃ ચક્રીયકરણ. અહીંયા આપણે જે કાંઈ હતું એનો ફરીવાર ઉપયોગ કર્યો એટલે આને આપણે કીધું પુનઃ ઉપયોગ. અને અહીંયા શું કર્યું તો કે એનું ફરીવાર એનું રૂપાંતર કર્યું એટલે એને કહેવામાં આવે પુનઃ ચક્રીયકરણ. ત્યારબાદ આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટનીય કચરાથી કઈ સમસ્યાનો ઉત્પાદન થઈ શકે છે? જૈવ અવિઘટનીય કચરાને કારણે સૌથી પહેલા સમસ્યા જૈવિક વિશાલનની સમસ્યા થાય. બીજું, પર્યાવરણમાં એકત્ર થઈ પ્રદૂષણ કરે છે. જૈવ વિઘટનીય કચરો તમે ભેગો કરો અવિઘટનીય કચરો એનું વિઘટન નથી થતું એટલે એ ધીમે ધીમે આવી સમસ્યાઓ જે છે એ સર્જે. બીજું કે જ્યારે ભૂમિમાં આ કચરો દાટવામાં આવે ત્યારે તે ભૂમિમાં રહેલા વનસ્પતિઓની વૃદ્ધિ અટકાવી દે છે. તે પર્યાવરણમાં લાંબો સમય જળવાઈ રહે છે અને નિવસન તંત્રના વિવિધ ઘટકોને હાનિ પહોંચાડે છે. આ જૈવ અવિઘટનીય ઘટકો જે છે એ પર્યાવરણમાં લાંબા સમય સુધી જે છે એ શું કરે છે? રહે છે અને પર્યાવરણને નુકસાન કરે છે અને આહાર શૃંખલામાં અસંતુલન કરે છે અને નિવસન તંત્રોમાં કહેવાનો અર્થ જેનાથી નિવસન તંત્ર આખું ખોરવાઈ જાય, નિવસન તંત્રની અંદર સમસ્યા જોવા મળે છે. ત્યાર પછી વાત કરીએ વૈજ્ઞાનિક કારણ આપીને સમજાવો. ઓઝોન સ્તરના વિઘટનમાં મુખ્ય જવાબદાર સંયોજન CFC ગણાય છે. CFC નું બેટા આખું નામ થાય ક્લોરોફ્લોરોકાર્બન્સ. હવે ઓઝોન શું કરે છે કે વાતાવરણના સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોન સ્તર જે છે એ આવેલું છે કે જે સૂર્યમાંથી આવતા પારજાંબલી અલ્ટ્રાવાયોલેટ કિરણોનું શોષણ કરી અને પૃથ્વી સુધી પહોંચતા અટકાવે છે. હવે ક્લોરીનનો ઉમેરો થાય એટલે કે CFC ની અંદર ક્લોરીન હોય. એ ક્લોરીનનો ઉમેરો થાય એટલે એ જે છે ઓઝોન સાથે પ્રક્રિયા કરી અને એ ઓઝોનનું વિઘટન કરે એટલે કે O3 હોય ને એમાંથી O2 + O આવી રીતે વિઘટન કરે. અને જેવું વિઘટન થાય એટલે જો અહીં શું ઓક્સિજનના એક પછી એક પરમાણુ દૂર થાય છે અને વિખંડન પ્રક્રિયામાં ક્લોરીનનો પરમાણુ ઓઝોનના ઘણા અણુઓનો ક્રમશઃ વિખંડન કરી અને ઓઝોનનો કુલ જે માત્રા હોય ને એમાં ઘટાડો કરે છે. આવી રીતે CFC વાયુઓ ઓઝોનના સ્તરની અંદર ગાબડા પાડે છે. એટલે આના CFC વાયુઓ નીકળે કેમાંથી? તો કે આ CFC વાયુઓ જે છે AC, ફ્રીજ, રેફ્રિજરેટર આ બધામાંથી જે છે નીકળે છે. તો આ હતી તમારે પ્રકરણ નંબર 13 માંથી પૂછાયેલા વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટના પ્રશ્નો.
જેનું સોલ્યુશન આપણે ખૂબ સરસ રીતે કર્યું છે. બહુ હેલું પ્રકરણ છે, ખાલી વાંચન કરવાથી પણ આ પ્રકરણ આવડી જાય તેવું સરળ છે. હવે પછી જે છે આગળ આપણે ક્રમશઃ રીતે અસાઇનમેન્ટની અંદર આગળ વધતા રહેશું. ત્યાં સુધી બધા મહેનત કરશો અને ખૂબ સારું પરિણામ પ્રથમ સત્રાંતની અંદર તમને મળે તેવી શુભેચ્છાઓ. જય હિન્દ, જય ભારત.